હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે। આપ સૌ ઉપર ભગવાન મહાદેવની કૃપા વરસે। શા માટે ઉદાસ થાવ છો? ઉદાસ થવાનું કારણ શું છે અને ઉદાસ થઈને શું કરશો? જે થવાનું છે એ તો થઈને જ રહેશે। આપણું ધાર્યું ન થવા ઉપર ઉદાસ રહ્યો છો। નિરાશ ન થાઓ અને આગળ વધો। જ્યારે ઈશ્વર એક રસ્તો બંધ કરી દે છે ને, ત્યારે 10 રસ્તા ખોલવાની ક્ષમતા પણ ધરાવે છે। જે ઝાડ ઉપર ફળ નથી થતું, શું તે ઝાડ ઉપર પક્ષી નથી બેસતું? માટે ઉદાસ થવાનું છોડીને મહેનત કરો, આગળ વધો અને આકાશમાં ઉડવાની ક્ષમતા ધરાવો। શા માટે ઉદાસ રહીને તમે ઈશ્વરની ક્ષમતા ઉપર અવિશ્વાસ પેદા કરો છો? માટે સારા કર્મો કરો અને મહેનત કરો। ફળ આપવાનું કામ ઈશ્વરનું છે। જય શ્રી કૃષ્ણ। આવા નવા થોટ જોવા માટે આ ચેનલને વધારે સપોર્ટ કરો। તમારા સપોર્ટથી જ આ ચેનલ આગળ વધશે। સબસ્ક્રાઈબ ને લાઈક શેર વધારે કરો।